સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી રાજેશભાઈ કુંજડિયાને આત્મહત્યા માટે મજબૂર કરવાના કેસમાં પોલીસે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ મૃતકના 3 મિત્રોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ્યા। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા વેપારી રાજેશભાઈ કુંજડિયાએ 30 જુલાઈના રોજ આત્મહત્યા કરી હતી। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેમાં મૃતકના 3 મિત્રોએ રાજેશભાઈ પાસેથી 17,32,000 ઉછીના લીધા હતા, પરંતુ રૂપિયા પરત આપવાના બદલે સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ રાજેશભાઈને મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, પૈસા નથી તો મરી જાવ એવા અપમાનજનક શબ્દો કહી તેમને સતત માનસિક રીતે હેરાન કર્યા હતા। સતત દબાણ, અપમાન અને માનસિક ત્રાસથી કંટાળી રાજેશભાઈએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી ફ્રેન્ડશિપ ડેના દિવસે જ 3 આરોપી મિત્ર ઘનશ્યામ આહિર, નિકેશ ઉર્ફે રોકી અને દાઢી આહિરની ધરપકડ કરી છે। હાલ આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સરથાણા પોસ્ટે ગત તારીખ 31/7/2026 ના રોજ બીએનએસ ની કલમ 108, 351(2) 54 મુજબ એક દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ સમગ્ર બનાવની હકીકત એવી હતી કે ફરિયાદી શ્રી ભાવિકાબેન કુંજડિયા, જેમના પતિ શ્રી જેઓ મરણ ગયેલ છે, તેમનું નામ છે રાજેશભાઈ કુંજડિયા, જેમના દ્વારા એમના મિત્રો 3 મિત્રો છે, જેમનું નામ છે ઘનશ્યામભાઈ નકુમ, નિક્ષિત ગરસંડિયા, આશીષ ઉર્ફે દાઢી આહિર, જેમને હાથ ઉછીના પૈસા આપવામાં આવ્યા હતા, જેની ટોટલ અમાઉન્ટ હતી 17,32,000 રૂપિયા। જ્યારે મરણ જનારને પૈસાની જરૂર હતી ત્યારે પૈસા પાછા માંગતા આ 3 આરોપીઓ દ્વારા પૈસાની પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ દબાણના કારણે મરણ જનારે પોતે ઘરમાં અનાજમાં નાખવાની દવા પીને સુસાઇડ કર્યું હતું અને સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા। અને આ બનાવ હકીકતને ધ્યાનમાં લઈને સરથાણા પોસ્ટે ગુનો નોંધવામાં આવેલો છે તથા હાલ એની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।